શિખર પર ધ્વજા લહેરાતા મોરબીમાં દિવાળી જેવો માહોલ, નગર દરવાજા ચોક જય શ્રીરામના નાદથી ગુંજ્યું. અયોધ્યામાં પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણના અંતિમ તબક્કામાં મંદિરના મુખ્ય શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધર્મધ્વજાનું આરોહણ કરવામાં આવતા સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ છવાયો છે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મોરબી શહેરમાં પણ રામ ભક્તો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. મોરબીના હૃદય સમાન નગર દરવાજા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને જય શ્રી રામના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ઉજવણીનું નેતૃત્વ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ અને દુર્ગા વાહિની જેવી વિવિધ હિન્દુ સંગઠનોએ સંયુક્ત રીતે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ ઉત્સાહભેર ફટાકડા ફોડીને આતિશબાજી કરી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત સૌ ભક્તો અને નગરજનોને મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સદીઓના સંઘર્ષ બાદ જ્યારે મંદિર તેના પૂર્ણ સ્વરૂપમાં શોભી રહ્યું છે, ત્યારે આ ક્ષણ પ્રત્યેક સનાતની માટે ગૌરવની છે. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી, જે હિન્દુ સમાજની એકતાનું પ્રતીક બની રહી હતી. મોરબી ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પણ આ પ્રકારના વિજય ઉત્સવો યોજાયા હતા, પરંતુ મોરબીના નગર દરવાજા ચોકની ઉજવણી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ધર્મધ્વજાનું સ્થાપન થતાની સાથે જ હવે રામ મંદિર નિર્માણનું કાર્ય સંપૂર્ણતાના આરે પહોંચ્યું છે તેવી લાગણી ભક્તોએ વ્યક્ત કરી હતી અને આગામી દિવસોમાં વધુ ધાર્મિક કાર્યક્રમો યોજવાનો નિર્ધાર કર્યો હતો.